નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ લેક્ચર નંબર 6. લેક્ચર 6 ની અંદર આપણે વાત કરીએ તો અગાઉના લેક્ચર ની અંદર આપણે પ્રમેય 6.6 ભણી ગયા હતા કે જેની અંદર આપણે ભણ્યા હતા કે બે સમરૂપ ત્રિકોણ હોય, બે સમરૂપ ત્રિકોણ આપેલા હોય, બે ત્રિકોણ ABC અને બીજું ત્રિકોણ આપેલું છે ત્રિકોણ PQR. તો કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ, એમના શાની વાત કરીએ છીએ? ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય છે. આવું આપણે સાબિત કરેલું. બે સમરૂપ ત્રિકોણો માટે એમના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય છે. એની આપણે સાબિતી કરી. એ પ્રમેય કમ્પ્લીટ જોયો હતો. વિદ્યાર્થી મિત્રો, એ પ્રમેય જે આપેલો છે એને વ્યવસ્થિત રીતે તમે તૈયાર પણ કરજો. હવે આપણે આ ચેપ્ટરના કેટલાક દાખલા છે ભણીશું. ફરીથી બે પ્રમેય આવશે, બે પ્રમેયની ચર્ચા કરીશું, ફરીથી દાખલા અને લેક્ચર પૂર્ણ કરીશું. જે વાર લાગશે, થોડું બહુ વ્યવસ્થિત ચેપ્ટર છે, આઈએમપી ચેપ્ટર છે. ભાઈ આપણને આ રીતે આપેલું છે કે ભાઈ બે ત્રિકોણ આપ્યા છે A, B અને C. બીજું ત્રિકોણ છે P, Q અને એક ત્રિકોણ ABC છે, બીજું ત્રિકોણ PQR છે. આપેલું છે આપણને બે ખૂણા સરખા આપ્યા છે. બે ખૂણા શું આપ્યા છે? સરખા આપ્યા છે. તો આમની કઈ સંગતતા સમરૂપતા થશે? તો આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર ખૂણો P. ખૂણો A અને P કેવા છે? સરખા છે. ખૂણો B બરાબર ખૂણો Q. તો B અને Q પણ કેવા છે? સરખા છે. તો સમરૂપતાની શરત ખૂ પરથી, સમરૂપતાની શરત ખૂ પરથી, એટલે કે ખૂ બે ખૂણા આપ્યા છે એના પરથી આપણે શું કહી શકીએ? ખૂ પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થાય. ABC સમરૂપ ત્રિકોણ શું થાય? PQR થાય. આ પહેલી વાત છે જે આપણે અગાઉ ક્યાંક આવવાનું છે એની વાત કરીએ છીએ. બીજી વાત છે કાટકોણ ત્રિકોણ આપણને આપેલું છે. શું આપેલું છે? કાટકોણ ત્રિકોણ ABC માઈનસ આનું માપ આપણું sin. બે ત્રિકોણ આપ્યા છે તો એના વિશે આપણે શું કહી શકીએ? તો એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં શું કરી શકાય? તો કે ખૂણો B બરાબર ખૂણો E. કેમ? તો કે કાટખૂણા. શું છે? કાટખૂણા એટલે કે સરખા. બીજી વાત, ખૂણો C બરાબર ખૂણો D. ખૂણો C બરાબર ખૂણો D. તો અહીંયા સમરૂપતાની શરત ખૂ પરથી, કઈ શરતની આપણે વાત કરીએ છીએ? અહીંયા આપણે સમરૂપતાની શરત ખૂની વાત કરી રહ્યા છીએ. શું આવશે? ABC, હું લખું છું ત્રિકોણ ABC સમરૂપ. ચલો, B એટલે કયો ખૂણો? E અને C એટલે D. એટલે શું આવશે? FED. ABC તો શું આવશે? ત્રિકોણ FED. તમારે ચેક કરવું કરી લો. B અને E સરખા, B અને E સરખા, C અને D સરખા, તો A અને F ઓટોમેટિકલી કેવા થશે? સરખા થશે. તો સમરૂપતાની શરત ખૂ પરથી આપણે લખીશું. ફાઇનલ. તો આપણે ખાસ ખબર હોવી જોઈએ. હવે બે કિસ્સા છે, પહેલા નોટ કરી લો. પછી અહીંયા જો સમરૂપતા આવી ગઈ તો આપણે શું લખી શકીએ? તો કે ભાઈ AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR
બરાબર AC ભાગ્યા BI. અહીંયા જોઈએ આપણે શું લખી શકાય AB ભાગ્યા AB FE BC ભાગ્યા ED અને AC ભાગ્યા FD. AB ભાગ્યા FE BC ભાગ્યા ED અને AC ભાગ્યા શું લખી શકાય FD લખી શકાય. ક્લિયર? જરા આને નોટ ડાઉન કર્યો છે. આવા બીજા બે કેસ આપણે જોવા છે. હવે જોઈએ આપણે આગળ કે ભાઈ क्या टाइप નું આપ્યું છે જોજો વ્યવસ્થિત A B C તો ત્રિકોણ ABC અને MNC વિશે શું કહી શકાય કયું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ MNC માટે આપણે શું કહી શકાય આ બંને ત્રિકોણ વિશેની સંગતતાની વાત કરીએ છીએ તો અહીંયા લખું છું કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ MNC આના ઉપરથી આપણને એક્ઝામ્પલ પૂછાઈ શકે કે આપણે ચર્ચા કરવાની છે એટલા માટે વાત કરી રહ્યો છું ત્રિકોણ ABC અને ત્રિકોણ MNC માં ખૂણો B બરાબર ખૂણો N કેમ તો કે સાહેબ કાટખૂણો ચલો ખૂણો C બરાબર ખૂણો C કેમ તો કે સાહેબ સામાન્ય ખૂણો કયો ખૂણો છે સામાન્ય ખૂણો છે તો અહીં આપણે કહી શકીએ કે સમરૂપતાની શરત કુકુ પરથી અહીંયા ટોટલ બધી જ વાતો કુકુ પરથી થઈ રહી છે સમરૂપતાની શરત કુકુ પરથી હું એમ કહી શકું ત્રિકોણ ABC તો અહીંયા ત્રિકોણ કયો આવશે B તો N C તો C એટલે MNC ખાસ ચેક કરી લેવાનું ચલો B તો N મળે છે તો કે આ અને C તો C તો કે આ મળે છે કમ્પ્લીટ તો એના ઉપરથી આપણે શું લખી શકીએ AB ભાગ્યા MN બરાબર BC ભાગ્યા MC બરાબર AC ભાગ્યા MC તમારે ચેક કરો ચલો અહીંયાથી હું AB લઉં છું આ બાજુ તો ઘણી વાત કરી રહ્યો છું AB અહીંયા જો ડાર્ક લાઈન દેખાય છે તો આ બાજુ શું આવશે MN અહીંયા હું BC ની ચર્ચા કરું છું તો અહીંયા શું આવશે NC હવે હું AC ની ચર્ચા કરું છું કોની ચર્ચા કરું છું AC આપણું એર કન્ડિશનર નહીં પણ પોઈન્ટ A એન્ડ C તો અહીંયા શું આવશે MC તો AC upon MC જો એના ક્ષેત્રફળની વાત કરી હોય કે ક્યાંક આપણે ક્ષેત્રફળની વાત કરે તો ABC upon MNC બરાબર શું ABC upon MNC તો બે ત્રિકોણોના સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ એ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે BC² upon NC² અને AC² upon MC ફાઇનલ જો કદાચ ક્ષેત્રફળની વાત કરે તો આના ઉપરથી આપણે આની ચર્ચા કરી શકીએ છીએ તો ફાઇનલ તો આકૃતિ આપણે કહી શકીએ કે C બંનેમાં શું હતું સામાન્ય ખૂણો હતો ક્લિયર તો આપણને ખબર હોવી જોઈએ જરા પોઝ કરી અને નોટ કરી હવે જોઈએ આપણે કેસ નંબર 4 કે એવું પણ આવી શકે પરીક્ષાની અંદર તો કે કેવું A B C D સમલંબ ચતુષ્કોણ આપ્યું છે એના વિકર્ણો એકબીજાને ઓ બિંદુમાં છેદે છે તો આ બંને વચ્ચે કઈ સંગતતાઓ થાય ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટે આપણે ચર્ચા કરવી છે ચલો કયું ત્રિકોણ છે સમલંબ ચતુષ્કોણ છે તો હું લખી શકું કે અહીં AB समांतर सीरीज
AB અને CD બંને કેવા છે સમાંતર ચલો આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટરમાં અથવા પ્રાઇમરીમાં પણ ભણતા કે બે સમાંતર રેખાઓ હોય અને એની છેદિકાથી આને Z બને આ બંને ખૂણા કેવા સરખા અને જેને આપણે શાના તરીકે ઓળખીએ છીએ યુગ્મ કોણ તરીકે ઓળખીએ છીએ યુગ્મ કોણ તરીકે આપણે ઓળખતા ફાઇનલ બીજી વાત આ ચોકડી અને ચોકડી તો આને આપણે ઓળખતા હતા કે ભઈ છેદિકાની એક તરફના અનુકોણો કહી શકાય આને શું કહી શકાય અનુકોણો કહી શકાય આને શું આપણે તરીકે ઓળખીએ છીએ તો કે ભઈ અનુકોણો તરીકે ઓળખીએ છીએ આપણે શું કહેવાય અનુકોણ તરીકે આપણે ઓળખતા હતા ક્લિયર ત્રીજી વાત હતી કે ભઈ ધારો કે આપણે કોઈ બે રેખાઓ છે તો આ બંને ખૂણા પણ સરખા હોય આ બંને પણ ખૂણા પણ કેવા હોય સરખા હોય અને જેને આપણે શાના તરીકે ઓળખતા હતા અભિકોણ તરીકે ઓળખતા હતા શાના તરીકે ઓળખતા હતા અભિકોણ તરીકે ઓળખતા હતા ધોરણ 9 ની અંદર અને અહીંયા જે આ બંને ખૂણા બને છે એક આ ખૂણો અને એક આ ખૂણો તો આ બંને શું છે તો કે ભાઈ છેદિકાની એક તરફના અંતઃકોણો છે છેદિકાની એક તરફના શું છે અંતઃકોણો છે આપણે વાત કરી શકીએ અનુકોણ હોય અભિકોણ હોય કે યુગ્મ કોણ હોય આ ત્રણે ત્રણ ખૂણા કેવા હોય છે એકરૂપ એટલે કે સરખા હોય છે અનુકોણની જોડ હોય અભિકોણની જોડ હોય કે યુગ્મ કોણ હોય તો ત્રણે ત્રણના માપ કેવા હોય છે સરખા હોય છે પણ આ અંતઃકોણો છે હંમેશા પૂરક હોય છે એમ મતલબ કે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થતો હોય છે 180 અંશ થાય છે એટલે કે જે અંતઃકોણો છે એ કેવા હોય છે પૂરક હોય છે એટલે કે એમનો સરવાળો કેટલો થાય છે 180 થાય છે આ વસ્તુ ધોરણ 9 નું પ્રાઇમરી નોલેજ છે કે જે આપણા મગજમાં હોવું જોઈએ હવે આપણે આપણા ટોપિકની ચર્ચા કરીએ આપણે જે એક્ઝામ્પલ શીખવો છે એની વાત અહીંયા વાત કરી છે કે આ બે ત્રિકોણ વિશે શું કહી શકાય તો મને સ્પષ્ટ દેખાય છે આ બંને શું છે તો કે સાહેબ યુગ્મ કોણો છે આ બંને શું છે તો કે યુગ્મ કોણો છે અને આ બંને શું છે તો કે અભિકોણ છે શું છે અભિકોણ છે તો અહીંયા લખી શકાય AB સમાંતર CD છે એટલે ખૂણો BAO બરાબર ખૂણો BAO બરાબર DCO કેમ તો કે યુગ્મ શું છે યુગ્મ દેખાય છે ખૂણો BAO અને DCO શું છે યુગ્મ કોણ છે બીજું જોઈએ આપણે ખૂણો ABO અને CDO પણ શું છે યુગ્મ કોણ છે શું છે યુગ્મ કોણ છે બે રાખો તો પણ ચાલે ત્રીજી વાત ખૂણો AOB બરાબર ખૂણો COD તો કેમ તો કે સાહેબ અભિકોણ છે શું છે ચોકડી પડતી હોય તો આપણે હમણાં જ વાત કરીએ અને આપણે શું કહે છે અભિકોણ તરીકે ઓળખીએ છીએ તો કે ભાઈ સમરૂપતાની શરત કઈ ખૂ પણ ચાલે જો આ બેનો ઉપયોગ ખાલી કર્યો તો કઈ શરતનો ઉપયોગ કરો ખૂ આપણે અહીંયા ત્રણની વાત કરી છે તો કે ભાઈ સમરૂપતાની શરત ખૂ પરથી શું કહી શકાય તો કે ત્રિકોણ જોજો હો AOB ત્રિકોણ AOB તો શું આવશે COD ટપુ સ્ટાર O એટલે કે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD AOB અને COD કેવા થાય સરખા થાય
તો એના ઉપરથી આપણે શું લખી શકીએ AO ભાગ્યા CO બરાબર OB ભાગ્યા OD બરાબર AB ભાગ્યા પણ લખી શકાય AO ભાગ્યા CO બરાબર OB ભાગ્યા OD બરાબર AB ભાગ્યા CD આપણે લખી શકતા હોઈએ છીએ. ચલો ક્લિયર? આ ખાસ છે પોઝ કરી અને નોટ કરી